નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન બેંક ખાતું હોય તો નવા નિયમો પ્રેમ લગ્ન કરનારની હવે ખેર નહીં સોલાર રૂફટોપ યોજના ગુજરાતના ખેડૂતોનું લોન માફ થશે કે નહીં બંગાળની ખાડીની અંદર સર્જાઈ છે વાવાઝોડાની અસર મહિલાઓને મળશે મહિને 25,000 રૂપિયા લગ્ન નોંધણી અંગે સરકારનું જાહેરનામું બહાર બેંક ખાતામાં કેવાયસીના મેસેજ મળ્યા છે ખેડૂતોને 22મો હપ્તો ક્યારે મળશે સોલાર લગાવતા હોય તો હવે બંધ રાખી દેજો વિધવા સહાય યોજનાની અંદર ફેરફાર મોદી સરકાર આપશે ભેટ આજથી નવા નિયમો લાગુ આ ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે પતિ પત્નીને 18,000 રૂપિયાની સહાય મળશે ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયા મહિલાઓને 2 લાખ રૂપિયાની લોન દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય આધાર કાર્ડના સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારનો મોટો નિર્ણય 4 તારીખ પહેલાં કરી લેજો આ કામ અને મિત્રો બધાને મળશે મકાન પોતાનું ઘરનું અને ખાદ્ય તેલના ભાવની અંદર ભાવ વધારો થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન મળે છે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના ચલાવવામાં આવી રહી છે જેનો મુખ્ય હેતુ માત્ર નાણાકીય સહાય આપવાનો જ નહીં પણ કારીગરોને અન્ય રીતે પણ મદદ અને સન્માન આપવાનો રહેલો છે આ યોજનાનો લાભ પથ્થર કોતરનાર શિલ્પકારો ધોબી દરજી લુહાર તાળા અને હથોડી બનાવનાર કડિયા મોચી વાળણ શસ્ત્રો બનાવનાર સાવરણી કે ટોપલી બનાવનાર અને હોડી કે પછી માછીમારની જાળ બનાવનાર દરેક લોકોને મળશે એટલે દરેક લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ખાસ કરીને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના અને આ યોજનાનો લાભ લઈ અને 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ તમે વગર વ્યાજે લઈ શકો છો જો તમારે પણ આ પ્રકારની લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારું નામ જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકમાં ખાતું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પંજાબ નેશનલ બેંક એટલે કે PNBએ તેના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમોની અંદર ફેરફાર કર્યા છે મહત્વપૂર્ણ સુધારો કરી રહ્યો છે મિત્રો આ બેંક દ્વારા એટલે કે પંજાબ નેશનલ બેંક દ્વારા 2026 માટેના નવા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે અને એ અનુસાર હવે જોઈએ તો ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ જાળવવા માટેની જરૂરી તમને છે એ વાત કરવામાં આવી છે નિયમિત કરતાને પેનલ્ટી આપવામાં આવશે ચાર્જ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે અને આ નિયમો તોડ્યા તો બેંકના ઉદ્દેશ પ્રમાણે છે એ બેન્કિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાના 10 જે છે એ છે તેમજ ગ્રાહકોને અણધારી પેનલ્ટી પણ બચાવવાનો ઉપયોગ થઈ શકે એટલે કે જો તમે બેંક ખાતું પંજાબ નેશનલ બેંકની અંદર ખોલાવ્યું હોય અને તમે મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કરતા જાળવતા નથી તો તમારે પેનલ્ટી પણ ભરવી પડશે ચાર્જ પણ ભરવા પડશે અને તમારું ખાતું છે એ બ્લોક પણ થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પ્રેમ લગ્ન કરનારની હવે ખેર નહીં કારણ કે ગુજરાત સરકાર દ્વારા નવો નિયમ છે બહાર પાડવામાં આવ્યો છે નવા નિયમની અંદર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાના નિયમમાં 44 હેઠળ હરસંઘવીએ મેરેજ રજિસ્ટ્રેશનના 2006ના જે કાયદા છે એ કાયદાના સુધારો કરી અને બોગસ નોંધણી અટકાવવા વરવધુની જે છે એ હાજરી અને દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત બનાવવાની મંજૂરીને સત્તા જે છે એ તલાટી પાસેથી લઈ અને તાલુકા કક્ષાના અધિકારીઓને સોંપી દીધી છે અને આ સાથે જ મિત્રો હવે તાલુકા કક્ષાના અધિકારીઓને જે છે પ્રેમ લગ્ન માટે અલગ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે અરજી થતાં જ દીકરીને માતા પિતાને વોટ્સઅપ પર વિગતો મળી જશે અને 10 દિવસમાં સત્તાવાર છે એમને જાણકારી મળી જશે તો આ બાબતે છે એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોલાર રૂફટોપ યોજના વિશે છે તમને સમાચાર આપવાના છે હવે મિત્રો તમારે ભરવું પડશે નહીં લાઇટ બિલ કારણ કે હવે 0 લાઇટ બિલ આવશે શા માટે 0 લાઇટ બિલ આવશે એ પણ તમને જણાવી દઈએ તો મિત્રો હવે સોલાર રૂફટોપ યોજના છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને સોલાર રૂફટોપ યોજનામાં તમને છે એ કેટલો ફાયદો થશે કઈ રીતના ફાયદો થશે એ તમને જણાવવાનો છે જેમાં મિત્રો તમારા ઘરની અંદર રાજ્ય સરકાર દ્વારા છે એ યોજનામાં રાજ્ય સરકાર તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસિડી આપે છે હવે કેટલા કિલોવોટ ઉપર કેટલી સબસિડી મળવાપાત્ર છે એનું માપદંડ એક જાહેર થયું છે અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ, પરિવાર પાસે પોતાનું પાકું મકાન હોવું જોઈએ,
જેના ઉપર સોલાર પેનલ લગાવી શકાય. ઘરમાં વીજળીનું જોડાણ હોવું જોઈએ. અગાઉ ક્યારેય સોલાર પેનલ માટે સરકારી સબસિડીનો લાભ લીધેલો ન હોય તે પણ અત્યારે ખાસ છે એ જાણવા માંગે છે. અરજી કરવા માટે તમારી પાસે નીચેના ડોક્યુમેન્ટ છે એ તૈયાર હોવા જોઈએ, જેમાં વીજળીનું બિલ એટલે કે છેલ્લા 6 મહિનાનું કોઈ પણ એક લાઇટ બિલ જોશે. આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સર ચેક. સબસિડી મેળવવા માટે તમારે છે એ ખાતું આપવું પડશે. અને આ સાથે જે ડોક્યુમેન્ટ આપવામાં આવી રહ્યા છે એમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાતપણે છે જે તે વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવે છે, ફોર્મ ભરે છે એમનું આપવાનું રહેશે. તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી છે માહિતી સ્વરૂપે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતોના દેવાનું જે છે એ સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોનું દેવું હવે કોણ ભરશે? કારણ કે મિત્રો અત્યારે જે છે એ ખેડૂતોની આવક ઘટી છે અને એની સામે દેવું છે 2.5 ગણું વધ્યું છે. 65,000નો બોજ હોય તો ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં જોઈએ તો 4,87,000 કરોડ રૂપિયાનો જેનો અંદાજ છે દર્શાવવામાં આવી રહ્યો છે. રાજ્યના દરેક નાગરિક ઉપર સરેરાશ 65,100 રૂપિયાનું માથાદીઠ દેવું નોંધાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં એક સાથે પરિવાર આશરે 3,05,970નું દેવું ગણી શકાય તે માટેનો રકમ પહોંચી ગયું છે. વર્ષ 1999થી 2000ની સાલ સુધીમાં રાજ્યનું દેવું માત્ર 18,510 કરોડ રૂપિયા જ હતું, પરંતુ હવે એ આસમાને પહોંચ્યું છે અને આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડ રૂપિયાનો જંગી વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ને આ સાથે ઘણા બધા લોકો પણ એ કહી રહ્યા છે કે જો ખેડૂતોનું દેવું માફ થાય તો બીજા અન્ય સેક્ટરની અંદર ફરી વખત છે ઉછાળો જોવા મળી શકે, ફરી વખત વાતાવરણ છે પલટતું જોવા મળી શકે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અવર જવર થતી હોય તેવા લોકોને અત્યારે ખાસ કરીને સપોર્ટ આપજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ પૂરતી છે એ બંગાળની ખાડીને લઈને એક સૌથી મોટા સમાચાર આવ્યા છે. બંગાળની ખાડીની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલ ખતરનાક જે લો પ્રેશર સિસ્ટમ છે તેની અસર કયા કયા રાજ્યોની અંદર થવાની છે, કયા વિભાગની અંદર થવાની છે અને ખાસ કરી ગુજરાતની અંદર તેની અસર થશે, માવઠું થશે કે કેમ, દરેક અપડેટ તમને જણાવીએ. તો 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગરમી અને તોફાન. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ભારતમાં હવામાન બગડાવતો મિજાજ જે છે એ બેવડો કરતું જોવા મળી રહ્યું છે. એક તરફ ઉત્તર અને પશ્ચિમી ભારતમાં ગરમીની અહેસાસ થવા લાગ્યો છે અને હવે તો ધીમે ધીમે મધ્ય ભારતની અંદર પણ, જેમાં ગુજરાત રાજ્ય નજીકના જે વિસ્તારો છે એ તેમજ મધ્ય ભારતની અંદર 2 થી 3 એવા જિલ્લાઓ તેમજ રાજ્યોની વાત કરીએ તો દરેક અપડેટ છે એ આપણને મળી રહ્યા છે કે સરકાર તરફથી જ્યારે એમની પોતાની જે છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટમાં કે પછી કોઈ પણ જગ્યાએ ફોટાને જે લઈને સૌથી મોટા અત્યારે સમાચાર એવા આવી રહ્યા છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર જે છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર વાતાવરણની અંદર મોટો પલટો ન આવે, પરંતુ અત્યારે ગરમીનું પ્રમાણ દિવસ આખો જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાન છે ઠંડીનું પ્રમાણ હોય પરંતુ એ ઠંડી પ્રમાણ ગણી શકાય નહીં. વરસાદની પરિસ્થિતિ છે એ આગામી દિવસોની અંદર રહેવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે, પરંતુ બીજા અન્ય વિકલ્પો આપણી પાસે છે દર્શાવવામાં નથી આવ્યા. તો આ બાબતે છે એ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જે કંપનીમાંથી જે એન્જિનિયર આવતો હોય એ એન્જિનિયરને આપણે પૂછવું ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણી વખત છે એ સરકાર તરફથી પણ આ બાબતે છે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં નથી આવતી. તો આ બાબતે જ્યારે પણ રજિસ્ટ્રેશન થાય અને ત્યાર પછી જે તમારું કામકાજ પતે ફરી એક વખત તમે છે જાણકારી આપજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે હવે 25,000 રૂપિયા ઘર બેઠા. હવે મિત્રો આર્થિક રીતે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફરતો થયો હતો, જેમાં કેન્દ્ર સરકાર મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમ યોજના શરૂ કરી, જેમાં ઘરે બેઠા બેઠા કામ કરી અને મહિને 25,000 રૂપિયાથી લઈ અને 26,000 રૂપિયા RBI ફેક્ટ ચેક દ્વારા છે આવો દાવો કરી અને કાઢ્યો. સરકારે સ્પષ્ટ કરી કે આખી જે આવી જાઓ કે વાઈફાઈ યોજના અમલમાં મૂકવામાં આવી નથી. નાગરિકોને આવા ફેક ન્યૂઝથી સાવધાન રહેવાનું છે જે છે એ માત કરવામાં આવી રહી છે. અને ખાસ કરી facebook@gmail.government.in આ એક જે છે એ ફેરફારની કરવી પડશે નહીં.
તો એ તો લોકેશન આપણે સેમ રહી, કારણ કે અરબ સાગરની દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે પડતું દર્શાવવામાં આવતું હતું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે તો આગળ આવે, ત્યાર પછી ફરી વખત છે એ રસોઈ થઈ જાય ત્યાર પછી ફરી વખત એમને કહી દેવું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લગ્ન નોંધણી અંગે સરકાર દ્વારા આપણને એક નવું જાહેરનામું કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તમને જણાવી દે તો અત્યારે સરકારે કડક વલણ આપ્યું છે. લગ્ન નોંધણીના નિયમોની અંદર મોટી ફેરફાર કરવા માટેના સમાચાર સામે આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરેલું છે, તેવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવતો હશે. તો હવે તમને જણાવી દઈએ તો ખરેખર જે લગ્ન કરવાની નોંધણી છે એની તારીખની અંદર ફેરફાર થઈ શકે નહીં. તારીખમાં ફેરફાર ન થઈ શકે, પરંતુ અત્યારે લોકેશન સ્વરૂપે આગળ પૂછી લો, ત્યાર પછી આપણે છે ડિસિઝન લેશું. તો હાલ મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેની અંદર મારફતે એવી સમાચારની માહિતી મળી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો લાભ લેવામાં આવતો હોય તો બીજા અન્ય લોકો પાસે પણ શા માટે નહીં. તો ખરેખર 2000 રૂપિયા અત્યારે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 22મા હપ્તાને લઈને સમાચાર છે એવું નથી મિત્રો. ગુજરાત રાજ્યની અંદર પણ માવઠાની અસર છે જોવા મળી રહી છે. ભારે પવન સાથે માવઠાની શક્યતા છે રહેલી છે. ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ માવઠું છે એ અસર કરશે. તો ખરેખર મિત્રો અત્યારે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણયને બિરદાવી અને જો તમારે અન્ય પ્રકારની કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બેંક ખાતામાં કેવાયસી મેસેજ છે એ ફરજિયાતપણે કરવો પડે. જો તમારું બેંક ખાતાની અંદર કેવાયસી છે અપડેટ નથી થયું તો તમારે એને અપડેટ કરાવવું પડશે. અને બેંકમાં અપડેટ કરાવવા માટે તમારે જે તે વ્યક્તિ પોતે રૂબરૂ જઈ અને બેંક ખાતાની અંદર પોતાની સાઇન અને એક આગળ અને એક પાછળ સાઇન કરાવી નાખવાની. ત્યાર પછી જે છે એ ક્યારે જોઈનિંગ કરવાનું. સૌપ્રથમ તો અત્યારે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે કે આ બાબત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જે વ્યસન કરી અને આવતા હોય એના માટે. બાકી તો અત્યારે આપણે દરેક લોકો વ્યવસ્થિત છીએ, એમાં કોઈ પણ પ્રકારની નહીં, પરંતુ ગુજરાત રાજ્યની અંદર ક્યારેક આ પ્રકારની માહિતી છે આપણને મળતી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને 22મો હપ્તો છે ક્યારે મળશે. ઘણા બધા ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો છે એ ખેડૂતોને મળશે. અને ત્યાર પછી આ બાબતે કોઈ પણ ગુજરાત રાજ્યની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ કે વ્યવસ્થિત આગળ જાઓ તો ખરી. ગુજરાત રાજ્યની અંદર બે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ગુજરાત રાજ્યની અંદર સરકારી યોજનાનો લાભ છે આપણે નથી લઈ શકતા. તો આવી એક મહત્વપૂર્ણ બાબત પણ આપણે ધ્યાન રાખવી પડશે. નહીં, ગુજરાતની અંદર પણ અત્યારે નથી, ગુજરાતની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારની માહિતી છે શેર કરવી કે નહીં, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર થઈ એ ફેરફાર પણ આપણે ભોગવવો પડે. અને ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો છે અત્યારે તૈયાર થઈ ગયા છે. ખેડૂતોને પણ 22 વીઘા જમીન છે એમને એક વ્યવસ્થિત જે છે એ ફેરફાર અને એનઓસી નથી. ગુજરાત રાજ્યની અંદર હજી 2 મહિને પૂરું થયું. લોકેશન પણ આપણે મસ્ત અને અરવિંદ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજના પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે છે. ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે, વ્યવસ્થિત થઈ જાય ત્યાર પછી ફરી વખત મહત્વપૂર્ણ બાબત છે એ વી છે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન આપે કે નહીં, તો એની માહિતી કનેક્શન પણ હોવું જોઈએ ને. તો એ કનેક્શન તો આપણે આપેલું છે, તો એ ગુજરાતના અન્ય વિસ્તારની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી અને ગુજરાતના લોકેશનને અપડેટ પણ જણાવતું રહેવું જોઈએ. તો આ માહિતી છે આપણને ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તાને લઈને મળી છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજુ સુધી સરકારી યોજનાની અંદર લાભ લીધો નથી, પીએમ કિસાન યોજના અંતર્ગત ભેટ ધરાવી દઈ અને વ્યવસ્થિત તો છે. ત્યાર પછી સમાચાર સ્વરૂપે આગળ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ અત્યારે એમને
જે છે એ શું છે તો દેખાય તો ચાલે. તો ખેડૂતોને 22મો હપ્તો છે ક્યારે મળશે? તો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રાહ જોઈને બેઠા છે, પરંતુ હજી 22મા હપ્તા વિશે છે એ આતુરતાથી રાહ જોઈને બેઠેલા ખેડૂતોને અત્યાર સુધી નહીં મળે. તો ખેડૂતોને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી વેધર એનાલિસિસના ફોરકાસ્ટ કાંઈ પણ નહીં. તો ત્યાર પછી જે છે એ ફેરફાર કરી દઈશું. ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થિત અને અસર કરતા જો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ. તો આ માહિતી ગુજરાતના લોકેશનને પણ અસર જણાવી દઈએ છે. ગુજરાતના લોકેશન અસર પર કરાવી દે છે. પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ પ્રકારે પ્રશ્ન કરે છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ અને ત્યાર પછીની માહિતી આ બંને વ્યવસ્થિત છે ચાલવું જરૂરી છે. ગુજરાત રાજ્યની અંદર ભેટ અને અરબ સાગરની અંદર પણ વ્યવસ્થિત લોકેશન છે ચેન્જ કરી અને અસર દર્શાવવામાં આવતી નથી. ત્યાર પછી છે ફરી વખત આપણે માહિતી મેળવશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોલાર લગાવતા હોય તો હવે તમે સાવચેત થઈ જજો, નહીં લગાવવા દેતા, કારણ કે સોલારમાં મિત્રો હવે પેનલ્ટી જે છે એ લાગી રહી છે. પતંજલિની કોંગ્રેસ અને પતંજલિની આસપાસ ગુજરાતનું પણ લોકેશન છે એ ફેરફાર જણાય. ગુજરાત રાજ્યની અંદર પણ જ્યારે પણ ફેરવાનું હોય ત્યારે આ પ્રકારની માહિતી છે આપણે શેર કરવાની રહેશે. સોલાર લગાવતા પહેલાં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેની બાબતો છે એમાં હવે સોલાર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કીનું કામ છે એ બનવા જઈ રહ્યું છે. લોકપ્રિયની અંદર મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકપ્રિયની અંદર લોકેશન છે એ ચેન્જ કરાવતા બાબત. તો અત્યારે આ લોકો છે એ ભેટ કરી અને પછી આવશે, તો એમની વાટે આપણે ઘડી રોકાય કે જે વ્યવસ્થિત છે એ 2-3 દિવસ અને ફરી વખત છે એ જાણકારી આપણે આપવી પડશે. હવે મિત્રો હવામાનના લીધે સોલર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ ગઈ છે. તેની મારફતે પણ આપણે છે પવનચક્કી ફેરફાર કરી દઈએ કે નહીં, કારણ કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ ફેરફાર કરવાનો આવે ત્યારે વ્યવસ્થિત એક વખત જે છે એ આર્થિક રીતે આ બધું કામ કરાવી નાખવાનું હોય છે. તો આ બાબતે ચર્ચાનો પણ માહિતી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જવા દઈએ તો જ ખરેખર જાણવા મળશે. 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ ફેરવાયેલું છે. પછી ફરી વખત ગુજરાત રાજ્યની અંદર છે એ સોલાર પંપ લગાવવા માટેના પ્રોસેસ, ત્યાર પછી એમના જે રૂફટોપ છે એમની પણ અસર આપણે દર્શાવી દઈશું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન કેન્સલ. ત્યાર પછી શનિવારનું પણ લોકેશન કેન્સલ હતું અમારે, પરંતુ તેનું વ્યવસ્થિત છે એ ઓછું કરીએ. તો આ બાબતે જે છે સરકારે ભેટ અને આપી સરકારી યોજના વિશે જાણકારી આપવા માટેની, પરંતુ હજી કોઈ એવા મુખ્યત્વે જે છે એ વ્યવસ્થિત લાગતા નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિધવા સહાય યોજનાની અંદર ફેરફાર થઈ ગયો છે. ગંગા સ્વરૂપા યોજના ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજનાની અંદર છે એ જે પહેલાં પૈસા આપવામાં આવતા હતા દર મહિને, એની અંદર રકમમાં વધારો થયો છે. શું હતું ખરેખર અસર કઈ દર્શાવવામાં આવી રહી છે તમને જણાવી દઈએ. તો ખરેખર અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છે એ લોકેશન સ્વરૂપે આગળ વધી અને જાણકારી મેળવી લો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સરકારી યોજનાના લાભ આપવા માટે પણ અસર છે દર્શાવવામાં આવી રહી છે. તો ખરેખર શું હોઈ શકે, સરકારી યોજનાની અંદર શું લાભ હોઈ શકે, કયા જે સબ્જીનું શાક હોય તો એ દરેક માહિતી તમને જણાવીએ. સોલાર રૂફટોપ યોજના વિશેના સમાચાર જોયા છે. હવે પછી છે એ ગુજરાતના ખેડૂતો માટે દેવાનું ભારણ છે એ વધતું જાય છે કે ઘટતું, કારણ કે મિત્રો અત્યારે બોજો આવક છે એ 2 ગણી વધારે ગણવામાં આવી રહી છે. હજી 65,000 રૂપિયાની નોંધ છે એ ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં ખેડૂતોનું દેવું સરકારનું થોડું હોય. 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી દે અને અસર દર્શાવી દે. ત્યાર પછી મહત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્યની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવવું પડશે. માહિતી સ્વરૂપે જે ફેરફાર કરી અને આપવાનું કીધું એ જ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અસર પહોંચાડી ગુજરાતના દરેક વ્યક્તિ આપણે 10 અને મહત્વપૂર્ણ બાબત ગણવામાં આવી રહ્યો છે.
ત્યાર પછી લોકેશનને પણ અસર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ અસર પહોંચાડી દે છે. ત્યાર પછી ફરી વખત એ ગુજરાત દરિયાકાંઠે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારને પણ આ બાબતે છે મોટી જાણકારી ત્યાર પછી લાગી જ્યારે બોજા ઉપર છે એ મહત્વપૂર્ણ કાગળિયા થયા. ત્યાર પછી લોકેશન સ્વરૂપે અન્ય લોકોને પણ અસર છે એ જણાવવું પડશે. તો આ જ માટે લોકેશનની અસર છે ગણવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે ખેડૂતોના ભારમાંથી મુક્ત કરવા માટેની જે નોંધ છે એ આપણે લીધેલી છે. ફરી વખત જે ગુજરાત રાજ્યના સરકાર અને ખેડૂતોને પણ ભેટ આપવામાં આવશે તો એ ભેટને પણ આવનારી રાખવી પડશે. તો જ પ્રકારે ગુજરાતની અંદર આવક છે એ શરૂ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ગુજરાત વિધાનસભા નિયમે 44,000 જે લાઇટ બિલનો પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નનો જવાબ આપણે આપવું જોઈએ ખરેખર. તો એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દેવો પડે કે નહીં. તો આ જ પ્રકારે પ્રેમ લગ્ન કરનારની ખેર નહીં. હવે ગુજરાત વિધાનસભા નિયમ 44 હેઠળ સંઘવીએ છે એ મેરેજ સંઘવીએ હર્ષ મેનેજરને લઈને મેનેજિંગ ટ્રસ્ટના નિયમોને લઈને સૌથી મોટો કૌભાંડ છે એ ગણવામાં આવી રહ્યું છે. તો આ પ્રશ્નને પણ એક ખરેખર છે આપણી આ ટીમની મારફતે દર્શાવી દેવો પડશે. ગુજરાત રાજ્યની અંદર સરકારી યોજનાને પણ લાભ આપવામાં આવી રહ્યો છે. 2 થી 3 દિવસ માટેની અંદર લોકેશન છે આપણે દર્શાવવામાં આવશે.